111 ની અંદર જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કઈ કરું કે અમારી જે 4 ની ટિકિટ કાપી છે ને 3 મહિનાની એકવી દે અને આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગે લાગવા જાય મિત્રો. કેટલા કામ કર્યા ચાલુ ચૂંટણીએ કર્યા, ભગવતી પરામાં કેટલા કર્યા. ભગવતી પરામાંથી ચાલુ કહું, મારા શ્રી ગણેનગરના જો ભાઈઓ મતદારો મારા આયા હોય તો 40 ચૂંટણીએ જે સીસી રોડ ના જેટલા રોડ કર્યા, મારા કહેવાય ને 23 રોડ કર્યા, કેટલા કર્યા. તો એમ કે અમે રોડ કરાવ્યો. મારા સિવાય રોડ કરાયો તો બીજાને મત દેજો મિત્રો. મારા સિવાય બીજાએ રોડ કર્યા તો બીજાને મત દેજો ને મેં તમારું કામ કર્યું હોય કાળી રાતે મિત્રો તો 26 તારીખે 4 આ પક્ષની પેનને જંગી લીડથી 28 તારીખે રિઝલ્ટ આવે ને સામેવાળાને ખબર પડી જાય કે આ વસ્તુ ખોટી છે. સામેવાળાને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ ખોટી થઈ, ખોટી કરી છે અને આવવાની જરૂર નથી. તમે કીધું એટલે ઉભા રહી જાશો. મારે નહોતું રહેવું. મારા વાલા મતદાર ભાઈઓના મને ફોન આવ્યા, દેવાભાઈ તમારે ઉભું રહેવાનું છે. મને એકલા ઉભું રહેવા આવડતું. મારા દીકરા મિત્રને એકલા ઊભો રાખત, પણ મારી 2 બહેનો, મારો ભાઈ 4 ને ટિકિટ નું આપી તેવી વાત છે. 4 ભાજપમાંથી મારો અમિત ગામી રાતે 12 વાગે ને 2 વાગે આવે તો લાઈટના ઘોડા જે ગટરની ગાડી હોય એમ રાજુને પણ 3 વાગે ત્યાં તો લાઈટું હમી કરાવું. ભાઈ મોરભાઈ, પણ મોરભાઈ ની એવી છે કે બેન ના આવે પણ મોરભાઈ દોડતો છે. મારા તણે હું નથી જાતો. એની પાસે વાહન મોકલવા વાળા હું છું કે આ નથી. લાઈટની ગાડી દેવાભાઈ તમે મોકલજો. પાણીનો જે પ્રેશર મકન દેવાભાઈ તમે મોકલજો. મશીન મોકલવાનું મારે છે, કરવાનું કેને છે. આ ત્રણે હું હકીકતમાં ધન્યવાદ દઉં છું. અને બીજું નથી કહેતો, મારી ભૂંભરની વાડીના મિત્રો દાદા આવ્યા. ભૂંભરની વાડીને હું જાહેરમાં કહું છું, જો અહીં ઊંચાસ કરે છે. ભૂંભરની વાડીમાં મિત્રો પાણીની લાઈન નહોતી. ન્યાના જે આવ્યા છે એને ખાલી મને એટલું કીધું હતું. અમે રાત્રે ગયા હતા, કેટલા વાગે આવ્યા હતા? 10:30 વાગે. અને 5 દીમાં 1200 યુબીસીની પાણીની લાઈન મેં દેખાડી. આવી મારી વાડીઓ આવવાના મારા મતદાર ભાઈઓને હું જાહેરમાં હું બોલવાનું જાજુ છે. બીજાનો વારો ઓછો આવશે. હું મારી દિલથી વરાળું કાઢું છું મિત્રો. અને એવી વરાળું કાઢીને 4 ને તમે છૂટાવજો. અને જાહેરમાં કહું છું કે નગરપાલિકામાં તમારા હારું ન માનજો તો મારા બાપના ભસ્યા વાત. એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધાને. અને હમણાં તો એક જણા એવું કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પરત કાઢે. લે દીવો પણ એ કાકા ઘી આરામના પૈસાનું હોય, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ હે. સાંભળ્યું ને સોશિયલ મીડિયામાં દીવો કર્યો, ટિકિટ કાપી. પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે ને ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદનો નથી માણસ, પણ હું વ્યક્તિ જે દાદાગીરી કરે એના હારે તો બાંધછોડ કરીશ જ નહીં, જિંદગીમાં નહીં કરું. આ મારો સ્વભાવ નાનપણથી જેત પર હતો ને ત્યારથી છે. બધાય સમાજને સાથે રાખી મોરબીનું ડેવલપમેન્ટ થાય, મોરબીને શાંતિ મળે. અહીંયા તમે બધા રહ્યો હો, તમારા હગા મોરબી આવવા માટે શું કામ કહે? ધાંગધ્રા કેમ નથી કહેતા? સુરેન્દ્રનગર કેમ નથી કહેતા? બીજે કેમ નથી કહેતા? મોરબી આવવા માટે શું કામ કહે? 5 લાખ માણા 12 કામ કરે. શું કામ? શાંતિ, ઉદ્યોગની દ્રષ્ટિ, માણસોને રોજીરોટી સારી મળે ભાઈ. અને જ્યાં ગોળ હોય અહીંયા કીડીઓ આવે. 5 વાર તમે ભૂલ કરી હતી મને હરાવવાની, દુકાનો ખોલ નાખી હતી. મારે જેલ નાની પડી. 180 ની કેદીની કેપેસિટી 320 જણા આવ્યા અને હમણાં 580 જણાની મંજૂર કરી. પ્રજાના પૈસા માટે જેલે મોટી કરવી પડી. પણ શું કામ? પ્રજાને શાંતિ મળે એ જરૂરી. કોઈ સમાજનો ટપોરીઓ સમાજને ગમતો નથી.